જૂનાગઢ મનપાના 13 વોર્ડમાં બે બિનહરીફ થઈ છે। બે વોર્ડ બિનહરીફ થયા છે। 13 વોર્ડમાં 251 મતદાન બૂથ પર મતદાન છે। દાન કરવાનું, મતદાન કરવાનું એ ખાસ કરવું જ જોઈએ। તમે નહીં કરો તો એ તમારો લોસ છે અને જે તમને મળવાનું છે એ સરકાર ગવર્મેન્ટ તરફથી જ મળવાનું છે। તો શું કરવા આપણે આનો વિરોધ કરીએ અને જવું જ જોઈએ। પણ હજી શરૂઆત થઈ છે, અત્યારે 8-9 વાગ્યા છે, પણ મને વિશ્વાસ છે કે 6 વાગ્યા સુધીમાં બહુ સારામાં સારું મતદાન થશે। કેટલા જે છે મતોથી પાર્થભાઈ વિજય બને એવી તમે આશા રાખો છો? બસ જંગીમાં જંગી, હું તો એમ કહું છું ફૂલ વોટિંગ થાય અને સારામાં સારું હાઈએસ્ટ મતદાન મળે એવું હું લોકોને કહું છું ને એવું મને વિશ્વાસ છે કે એટલા મતોથી આવશે। તમારો કેવો સપોર્ટ છે ખાસ પાર્થભાઈને? પૂરેપૂરો મારો સપોર્ટ છે, કારણ કે હું તો ગિરીશની સાથે આટલા વર્ષોથી જોડાયેલી છું, એટલે મને તો આ બધો અનુભવ છે। એટલે પાર્થને પણ હું મારા તરફથી મા તરીકે એક પૂરેપૂરો સપોર્ટ છે કે ખૂબ જંગી મતથી તું ચૂંટાઈને આવ એવી ભગવાન પ્રભુ પાસે પ્રાર્થના। ગિરીશભાઈ કોટેચા જે છે કે તેઓ પણ અહીંયા મતદાન માટે પહોંચ્યા છે અને તેઓ પાસેથી પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ જે છે ખાસ કરીને જે મતદાન માટે તેઓ અહીંયા પોતે પહોંચ્યા છે। ગિરીશભાઈ, મતદાન માટે પહોંચ્યા છો, કેટલો જીતનો વિશ્વાસ છે? કેટલે લોકો કેવી રીતે બહાર નીકળશે મતદાન માટે? 100% પ્રજા બધું જાણે। તમને એક વાત કરું, અમે 750 કરોડ રૂપિયાના જમીનની અંદરના કામ કર્યા છે। પ્રજા જોવે છે ને, પાઇપલાઇન, પાણીની પાઇપલાઇન ફીટ, ભૂગર્ભ ગટરની પાઇપલાઇન ફિટ થઈ છે, અત્યારે ટોરન્ટોની ગેસની પાઇપલાઇન ફિટ થાય છે। હવે 350 કરોડના રોડના કામ પણ અમે બહાર પાડી દીધા, ટેન્ડર પણ કરી નાખ્યા ને વર્ક ઓર્ડર પણ દેવાઈ ગયા છે। અત્યારે ગિરનારનું ડેવલપમેન્ટ જોઈ લ્યો છે, આ શ્રવણ જેવું કામ કરે છે આજે આપણી રોપે। પહેલાં 90 વર્ષના બાપા પણ અત્યારે જવું હોય ને તો જઈ શકે છે। આ મારી 3 એન્જિનની સરકાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ પટેલ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા રત્નાકરજી, વિનોદભાઈ ચાવડા, અમારા CR પાટીલ, આ બધાએ 35 ઉમેદવારો આ વખતે યંગ જનરેશનને ટિકિટ આપી છે અને આનું રિઝલ્ટ ખૂબ સારું આવશે। તમારા પુત્ર પણ ચૂંટણી લડી રહ્યા છે 9 નંબર વોર્ડથી, કઈ રીતે તમે સપોર્ટ? પાર્થ છે, અમારી યુનિવર્સિટી છે, યુનિવર્સિટી 6,500 દીકરા દીકરી એટલે મેનેજમેન્ટનો માસ્ટર માણસ છે। 350નો તો અમારો સ્ટાફ છે, પ્રોફેસરોનો। તો હવે પાર્થ છે એ જાહેર જીવનમાં આવ્યો છે એટલે મને 100% વિશ્વાસ છે કે જે અત્યાર સુધી અમે જે કર્યું જ ને એનાથી પણ વધારે સારા કામ કરી શકશે। કેટલાક વિવાદો પણ જે ચૂંટણી પહેલા જોવા મળ્યા હતા, તો એની અસર ક્યાંક ને ક્યાંક આ મતદાન ઉપર પડશે એવું તમને લાગે છે? બાબુ, અમારામાંથી એક પણ જણે રાજીનામું આપ્યું, કોઈ રિહાઈને વયો ગયો। કોંગ્રેસમાં તો તરત આ થાય છે। ટિકિટ 450 જણાએ માગી હતી, આપવાની હતી 60 જણાને, અને અમારા નડ્ડા સાહેબથી માંડીને અમારા વિનોદભાઈ ચાવડા, CR પાટીલ સાહેબ અને રત્નાકરજીએ ખૂબ વિચારીને યંગ જનરેશનને કે જે પ્રજાની વચમાં કાયમ રહી શકે એવાને જ બધાને ટિકિટ આપી છે। મહાનગરપાલિકામાં કેટલી સીટો સાથે ભાજપ જીતે એવી આશા છે? 50 સીટ ઉપર આવશે, 50+। તો આ હતા ગિરીશભાઈ કોટેચા, જેઓ પૂર્વ ડેપ્યુટી મેયર પણ। ચોરવાડ નગરપાલિકાનો જંગ, ચોરવાડમાં મતદાનને લઈને ઉત્સાહનો માહોલ। વિમલ ચુડાસમા અને જલ્પાબેન ચુડાસમા મેદાને છે। ચોરવાડ વોર્ડ 3માંથી ઉમેદવાર છે વિમલ ચુડાસમા, જેઓ સોમનાથના ધારાસભ્ય છે અને તેમની શાક પરદા ઉપર છે। ચોરવાડ નગરપાલિકાનો જંગ જામ્યો છે। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। હાલ આપણી સાથે છે જેને 10 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન કર્યું, તે પ્રમુખ છે જલ્પાબેન ચુડાસમા। તેની સાથે વાત કરીએ। બેન, તમે જે 10 વર્ષ શાસન કર્યું, કેવા કામ કર્યા ને કેવું લાગે છે? અમે પૂરા સંપૂર્ણ અમે જે વચનો આપેલા હતા એ કામ કરેલા છે। ચોરવાડને અમે ડિજિટલ બનાવવાનું જે સપનું જોયું હતું એ હાલ અમે અત્યારે પૂર્ણ કરવાની તૈયારીમાં જ છે અને અમારી કામગીરી ઉપર જ લોકો અમને મત આપશે। અમે પૂરેપૂરું કામ કરેલું જ છે। લોકો અમારાથી પૂરો લોકોનો વિશ્વાસ છે કે અમે જે કામ કરેલા છે ને આગળ જતા અમે બધા કામ કરીશું પણ। એ લોકોએ અમને પૂરો સપોર્ટ આપેલો છે ને જીત અમારી જ થશે। અમારે 24 ઉમેદવારનો વિજય થવાનો છે। જે ચોક્કસથી જે જલ્પાબેન ચુડાસમા જણાવી રહ્યા છે કે જે 6 વોર્ડમાં 24 ઉમેદવારો છે, 24 ઉમેદવારો છે તેમાં કોંગ્રેસની જીત થશે। ત્યારે આપણી સાથે છે સોમનાથના ધારાસભ્ય અને હાલ તેઓ પણ છે તે ચોરવાડની છે તે નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે, વિમલભાઈ ચુડાસમા। તેની સાથે વાત કરી। વિમલભાઈ, કેવું લાગે છે આપ જ્યારે ધારાસભ્ય છો ને હાલ ચોરવાડ નગરપાલિકા લડી રહ્યા છો, શું કારણ? 2017માં પણ હું ધારાસભ્ય બન્યો તે ચોરવાડ નગરપાલિકાના આ જ વોર્ડમાંથી લડેલો। આ 5મી વાર હું લડી રહ્યો છે, આ વખતે પણ લડી રહ્યો છે, કારણ કે ચોરવાની પ્રજા ઈચ્છતી હતી કે હું ચૂંટણી લડો, એમના કહેવા મુજબ હું ચૂંટણી લડી રહ્યો છે। ચોરવાની પ્રજાએ મને બાંહેધરી આપી છે કે આપ ચૂંટણી લડવાના છે અને આપની જ બહુમતી આવવાની છે। આપની કામગીરીના આધાર ઉપર જે આપ લોકોએ 10 વર્ષ કામગીરી કરી છે એ આધાર ઉપર
અમે ફરી આપને મત આપવાના છે અને ચોરવાની પ્રજા હંમેશા મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ મેં કાયમ રાખ્યો છે. ત્યારે ચોરવાની પ્રજા જેથી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે બહુમતી તો આપી દીધી છે, પણ 24 માટે મહેનત કરી રહ્યા હતા અને કાલ રાત્રે આશીર્વાદ પણ આપી દીધા છે. 18 તારીખના રોજ સંપૂર્ણ જગ્યાએ પંજાનું નિશાન ખોલવાનું છે અને 24 સાથે ચોરવાની પ્રજા ઇતિહાસ રચવાની છે. જે ચોક્કસથી તો વિમલભાઈ ચુડાસમાએ દાવો કર્યો છે કે 6 વોર્ડની 24 બેઠકો છે તે કોંગ્રેસ જીતશે અને જે ચોરવાડના મતદારો છે તેને પણ વિશ્વાસ છે કે વિમલભાઈની કામગીરી છે તેને લઈ અને ચોરવાડની પ્રજા તે ફરી કોંગ્રેસને સુકાન સોંપશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, ચોરવાડ.